સોશિયલ મીડિયા અંગે ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓ પર હુમલો। સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ મામલે કરવા ગયા હતા ફરિયાદ। પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થરમારો। ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓના ગાડીના કાચ સહિત ગાડીને નુકસાન કરવામાં આવ્યું। આશરે 2500 માણસોનું ટોળું હોવાનું અનુમાન। પોતાનો જીવ બચાવીને તે લોકો પહોંચ્યા કઠલાલ પોલીસ મથકે। કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય પણ પહોંચ્યા। રાજેશભાઈ ધારાસભ્ય પહોંચ્યા કઠલાલ પોલીસ મથક। ચૌહાણ દિલીપસિંહ કઠલાલ। આજે જે ઘટના બની છે શું છે, ક્યાં બની ને કેવી રીતના બની? સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી, એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મોગધા પોલીસ સ્ટેશને ગયા હતા। મારા મિત્રોને ફરિયાદ કરી હતી, એના માટે અમે ત્યાં મોગધા પોલીસ સ્ટેશને ગયા। તો મોગધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા। તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું। તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા, ટોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો પણ વિખેરાયું નહીં। અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી, ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું 2500 માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેગનાર અને પાછળ પીઆઈની ગાડી હતી, પણ મારી ગાડીને રોકી અને પથ્થરમારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા। ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભાઈ હતા, તો એ ભાઈને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ અમે લોકો આમ ફરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા, તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું। પીઆઈની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠલાલ પહોંચ્યો છું। કેટલી ગાડીઓ પર હુમલો થયો છે? પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો અને વેગનાર તો આખી આગળ પાછળના કાચ બાદ બધું તોડી નાખ્યું।